જો આ ડગરા જોઈને તમને ખબર નહીં પડે કે મારા ઘરના ડગરા શેના છે. મારા વાલીડાઓ આવા તો અહીંયા 18 થી વધારે ફ્રોઝન ફ્રૂટ છે. તમે કયો એવા ફ્રોઝન ફ્રૂટ મિક્સ કરી મિલ્ક એડ કરીને નેચરલ આઈસ્ક્રીમ બનાવીને ખવડાવે છે. જો તમે જીમ કરતા હોય ને તમારે હેલ્ધી અને નેચરલ આઈટમ ટેસ્ટ કરવી હોય ને તો તમારા માટે મસ્ત મજાનું અસાઈ બાઉલ છે. યોગેટ બેઝ ઉપર આ બને છે. આખું 4 થી 5 તો અલગ અલગ લેયર છે. ઉપર ફ્રૂટ ને જે ખાવાની મજા આવે આહા કઈ ઘટે જ નહીં. ઇન્ડિયાની બહાર જે મોટા મોટા દેશોમાં યુનિક ડેઝર્ટ મળે ને એવા ડેઝર્ટ નો તો અહીંયા ખજાનો છે સ્નોબેરીમાં. કોરિયન નો વાયરલ આઈસ્ક્રીમ મળે છે. મેંગો બિંગસુ આ ખાવાની તો તમને જોરદાર મોજ પડી જશે. કોકોનટ અને લીચી મિક્સ કરીને શેક બનાવેલો છે કાચની બોટલમાં એસેન્સ વગરનો નેચરલ. આ પીવાની તમને મજા પડી જશે. આવી તો અહીંયા ડેઝર્ટમાં યુનિક આઈટમનો ઢગલો છે ઢગલો. એટલે જ કહું છું મારા વાલીડાઓ તમારા ફેમિલી મિત્રો સાથે આજે જ પહોંચી જજો. 150 ફૂટ રિંગ રોડ ઉપર કેકેવી ચોકની બાજુમાં જ આવી જાય છે સ્નોબેરી. અહીંયા તો ઇન્ડોર અને આઉટડોર બેસવા માટેનું સિટિંગ એરિયા સારામાં સારો છે.